હાલો મમ્મી, શું કર? સુઈ ગયા હતા કે હું? આ બોલ ને બટા. ના ના, આજે હુતા નથી અમે. પણ તારા અવાજને શું થયું? કેમ એવી રીતે બોલે છે? કાંઈ નહીં મમ્મી, આજે અમારા લગ્નનો આલ્બમ જોતા હતા તો મારા સાસુ કે લગ્ન તો બહુ સારા કર્યા, પણ કરિયાવરમાં કાંઈ જાજુ આપ્યું ને, એક ને એક દીકરી હતી તોય. અરે બટા, તાર સાસુને એવી વાતનું દિલ ઉપર ના લેવાય. એ તો શરૂઆતમાં થોડોક ટાઈમ બોલશે, પછી નહીં બોલે. પણ મમ્મી, કેવી રીતે દિલ પર ના લો? બધી વાતમાં સંભળાવવાનું જ કરે છે. તું આ નથી લઈ આવી ને, તું ઓલું નથી લઈ આવી ને, ફલાણાની બહુ આ લઈ આવી, ઓલાની બહુ આ લઈ આવી. બસ આખો દિવસ ઈ જ કામ કરે છે. અરે બટા, એવું ના હોય, ધીમે ધીમે બધું સારું થઈ જાય. પણ મમ્મી, મારા સાસુ સંભળાવવામાં કાંઈ બાકી નથી રાખતા. તો મેં તમારી કેપેસિટી કરતાં કેટલું મને વધારે આપ્યું છે, તો એને કોઈ વાતનો સંતોષ જ નથી. બસ તું આ નથી લઈ આવી, તું આ નથી લઈ આવી, કઈ વાતથી ખુશ થાય એ જ મને ખબર નથી પડતી. આવા માણસોને છે ને તમે ગમે એટલું આપો ને, સંતોષ જ ના હોય, ખુશ જ ના થાય કોઈ વાતમાં. અને મમ્મી, પાછા તો આ લોકો મને એવું કહે છે કે તું કંઈક માનસિક બીમાર છો. હું એને હારે સરખાએ વાત નથી કરતી ને, હું એને હારે ખુશ નથી ને એટલે. અરે ભગવાન, કેવા માણસો છે. પણ મમ્મી, એને કોણ સમજાવે કે એનો છોકરો એવો જ છે, એનું મન પડે તો મારી હારે સરખું વર્તન કરે, બાકી બધાની જેમ આવી જ રીતે વર્તન કરે છે. બસ આ ઘરમાં તો છે ને મને કોઈ નથી રોવા દેતા કે નથી મને કોઈ ખુશ રહેવા દેતા. બધી વાતમાં સંભળાવું. હું શું કરું ને એ જ મને ખબર નથી પડતી. હું આ ઘરમાં આવીને મમ્મી ફસાઈ ગઈ છું, ફસાઈ. એવું ના બોલ બટા, ફસાઈ તું નથી ગઈ. અત્યારે તારો છે ને સમય ખરાબ છે મમ્મી. હવે હું એકલી છે ને આ બધી વાત સહન કરીને થાકી ગઈ છું. હાવ બસ બેટા, થાકી ગઈ છો ને તું. બસ તારે હવે એકલી સહન કરવાનું, એકલું લડવાનું બંધ કર. તારા મમ્મી પપ્પા હજી છે, અમે કાલે સવારે જ ત્યાં આવીએ છીએ. પણ મમ્મી, હું પાછી આવી ગઈ તો સમાજ શું કહેશે? બટા, તું સમાજની નહીં, અમારી દીકરી છો. તારી ખુશી છે ને અમારા માટે સૌથી પહેલા છે. અને આ સમાજે તો કોઈ દી કોઈનું દુઃખ સમજ્યું નથી ને, કોઈ દી કોઈનું દુઃખ સમજશે નહીં. અમે કાલ સવારે જ આવીએ છીએ, તું ચિંતા કરમાં. આજાને શું થઈ ગયું છે? કયું નહીં આવી રીતે ઊભી છે. હાવ તેની સાવ કયું નહીં જોઉં છું, તું કેમ ચૂપચાપ આમ કયું નહીં ઊભી છો? હાવ કાંઈ નહીં મમ્મી, હું એવું વિચારતી હતી કે હજી અંશને છે ને થોડાક દિવસનું વેકેશન છે ને, તો 2-4 દિવસ મારા મમ્મી ત્યાં રોકાઈ આવું. પણ તમારા દીકરાને પૂછ્યું ને તો એને ના પાડી. કેમ, એને શું કીધું વળી? અરે ઈ કે તું અહીંયા વહી જઈશ તો 3-4 દિવસ ઘરનું કામ કોણ કરશે, રસોઈ કોણ કરશે? આ ઉંમરે મારી મમ્મી હું રસોઈ બનાવે બધાયની કે? અરે એનું તારે બહુ સાંભળવાનું જ નહીં. હું બેઠી પછી તારે એને પૂછવાની શું જરૂર હતી? તું જઈ જા તાર ઘરે. હા પણ તો કામ કોણ કરશે મમ્મી? અરે તું કામની ઉપાધિ ના કર. કામની ઉપાધિ એને હોય કે જેની હાવ છે ને ખાટલામાં પડી હોય. મારા તો હાથ પગ હાલે છે, હું રસોઈ બનાવી લઈને બધાને ખવડાવી દઈશ. અરે પિયર જવાનું મન તો બધાયને થાય. તું તો હજી નાની છો, અમને મન થાય તો તને તો થવાનું જ છે ને. તારું જે મન થાય ને તે તારે જઈ આવવાનું. મમ્મી, બીજા બધાની સાસુ કેવું વિચારતી હોય કે એની વહુ છે ને પિયર કોઈ દી જાય જ નહીં. પણ તમે કેવા મને બધી વાતમાં સમજો છો.